સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલના શહેરામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે ટ્રાફિકમાં અડચણ ઊભી કરનાર 4 ઇસમો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. શહેરાના પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. સિસારાની સીધી આગેવાનીમાં પોલીસ કાફલાએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરીને સામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ આ ફૂટ પેટ્રોલિંગ શહેરા પોલીસ મથકથી શરૂ થઈને નગરના સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારો જેવા કે હુસેની ચોક, હોડી ચકલા, મેન બજાર, અણિયાદ ચોકડી, સિંધી ચોકડી, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસના કાફલાએ ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસનું ધ્યાન રસ્તાઓ પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને ગેરકાયદેસર દબાણો તરફ ગયું હતું. ભરચક વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અને તે રીતે વાહનો પાર્ક કરનારા 4 ઇસમો વિરુદ્ધ પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. પોલીસની આ સપાટો બોલાવતી કાર્યવાહીને કારણે બજારમાં આડેધડ વાહનો પાર્ક કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સિસારાએ જણાવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નગરમાં શાંતિ જળવાઈ રહે તે પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે. જે કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે અથવા ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કડક હાથે કામ લેવામાં આવશે. પોલીસની આ સક્રિયતાને કારણે સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે અને શહેરાનગરમાં શિસ્તબદ્ધ માહોલ જોવા મળી રહ્યો છે.